માયા મોહની સારહીનતા. શબ્દ 13. રામ તેરી માયા ધૂંધ મચાવે, ગતિ મતિ વાંકી સમજી પરે નહીં, સુર નર મુનિ નચાવે. કયા સેમર તેરી શાખા બઢાઈ, ફૂલ અનુપમ બાની, કેતક ચાતુક લાગી રહે, દેખત रुआ उडानी. का खजूर बड़ाई तेरी, फल कोई नहीं पावे, ग्रीष्म ऋतु जब आनी तुलानी, तेरी छाया काम न आवे. आपन चतुर और को सीखवे, कनक कामिनी सयानी. कहिए कबीर सुनो हो संतो, रामचरण ऋतु मानी. आनो भावार्थ. हे रमैया राम, तारा मननी माया कजियो करे छे. સામાન્ય લોકોને તેની ગતિમતી રહસ્ય સમજ પડતી નથી. આ મનની માયા સૂર નર તથા મુનિને પણ નચાવતી રહે છે. શીમળાના વૃક્ષની ડાળીઓ તો ખૂબ વધી અને તેમાં ફૂલ પણ સુંદર સુંદર લાલ લાલ લાગ્યા, પણ તેની પ્રસન્નતા તો વાણી માત્ર જ થઈ. કેમ કે તેના મોટા મોટા ફૂલ અને ફળને જોઈ કેટલાક પક્ષી સુમિષ્ટ આહારની આશામાં રહ્યા, પરંતુ જોત જોતામાં જ્યારે તેના ફળ પાકીને ફૂટ્યા અને તેમાં નિસાર સૂકું રૂ નીકળ્યું, તો પક્ષીઓને નિરાશ થવું પડ્યું કે સંસારના પ્રાણી પદાર્થો તથા ઐશ્વર્યની આ જ દશા છે. હે ખજૂરી, તારી પણ શું પ્રશંસા કરું? તારા ફળ તો કોઈને મળતા નથી, અને ગ્રીષ્મ ઋતુ આવતા જ્યારે ગરમી વધે છે ત્યારે તારો છાંયણો પણ કોઈક પથિકને કામ પણ લાગતો નથી. એ જ રીતે આ માણસના નામરૂપની સાથે લાગેલ મોટપ તેને અથવા બીજાને શાંતિ ન આપી શકે. એટલે સદગુરુ કહે છે કે હે સંતો, સાંભળો. લોકો માયાવી પદાર્થોના વિકાસમાં પોતે બુદ્ધિમાન બને છે અને બીજાને તેનો ઉપદેશ આપે છે. કનક કામિનીનો નૈતિક અનૈતિક સંગ્રહ તથા ઉપભોગમાં જ પોતાની શ્રેષ્ઠતા માને છે અને અભિમાન રાખે છે કે અમે રામના ચરણોના પ્રેમી છીએ. વ્યાખ્યા. એટલે કબીર સાહેબના વિચારોના રામ તો સૌના પોતાનો આત્મા છે. તેઓ પોતે પણ કહ્યું, હૃદયા બેસે તેહી રામ ન જાના, દિલ મેં ખોજી દિલમાં ખોજો, ઈ હે કરીમાં રામા. બેલી પ્રકરણમાં સદગુરુએ આ જીવનને જ રામ શબ્દથી 46 વાર સંબોધિત કર્યા છે. માટે જીવ જ રામ છે અને તેના મનનો મોહ માયા છે. સદગુરુએ સાખી પ્રકરણમાં પણ કહ્યું છે, મન માયા કી કોઠરી તથા મન માયા તો એક હૈ. માટે મનુષ્યના મનનો ભ્રમ, સમોહ, મૂર્છા, અજ્ઞાન તથા વિષયાશક્તિ જ મોહ જ માયા છે. એટલા માટે સદગુરુ મનુષ્યને જ સંબોધિત કરીને કહે છે કે હે રામ, તારી માયા દ્વંદ્વ મચાવી રહી છે. દ્વંદ્વ એટલે રાગ દેશ, હર્ષ શોક, જન્મ મરણ. આ દ્વંદ્વ કોઈ અવકાશીય રામનું કામ નથી, આ જીવનું જ કામ છે. જે દ્વંદ્વ, કહલ, દુઃખ, સુખના પ્રપંચને આપણે ભોગવી રહ્યા છીએ તે કોઈ અન્ય રામના કર્મોનું ફળ નથી. આપણને આપણી બનાવેલી જાળમાં ફસાઈ છીએ. બીજાની બનાવેલી સોળ સંસારી જાળમાં પણ જ્યાં સુધી આપણે પોતે તેમાં ન પડી ત્યાં સુધી તેમાં આપણે ફસાતા નથી. અને આ સૂક્ષ્મ જાળ, મન તથા કર્મોની જાળ તો ફક્ત આપણે જ બનાવેલી છે.
જેમાં આપણે જ ફસાય છીએ. માટે સદગુરુએ જીવને જ સંબોધિત કરીને કહે છે કે હે રમૈયારામ, તારા મનના મોહ માયાએ તારા માટે દુઃખદાયી ઝઘડો ઊભો કરી રાખ્યો છે. ગતિમતી વાંકી સમૂજી પરે નહીં, સુર નર મુનિ નચાવે. મનુષ્ય માયાની ગતિમતી સમજી શકતો નથી, તે તો સુર નર તથા મુનિને પણ નચાવે છે. માયા કોઈ ચેતન વ્યક્તિ નથી કે તેની ગતિની સાથે મતિ તથા બુદ્ધિ પણ હોય. તેથી અહીં ગતિમતીનો અભિધા શાબ્દાયિક અર્થ નથી, પણ લાક્ષણા અર્થ છે. રહસ્ય તથા ભેદ, પોતાના મનની માયાનું રહસ્ય સામાન્ય રીતે દેવો, મનુષ્ય તથા મુનિઓ પણ જાણી શકતા નથી. મનુષ્ય સિવાય ક્યાંય નથી દેવ, નથી દાનવ. પરંતુ લોકધારણા મુજબ જેમ પુરાણોમાં દેવને માનવામાં આવ્યા છે અને તેમના ચરિત્રોનું વર્ણન પણ મળે છે, તો તેઓ ઘણા મલિન આચરણ જણાવ્યા છે. સામાન્ય માણસો તો આમની સામે જ છે. મુનિજન પણ અનેક એવા જે માયાના ચક્રમાં વિમોહિત થઈને ભટકે છે. માટે સદગુરુ કહે છે, સામાન્ય રીતે મનુષ્ય તથા મુનિજન પણ પોતાની મનની માયાનો ભેદ સમજી શકતા નથી અને તેમનું માયાલિપ્ત મનને તેમને ઘૃણિત કર્મ કરાવી દે છે. સંસારના પ્રાણી પદાર્થોનો મોહ જ માયા બને છે. સદગુરુ તેની નિરસતા પર પ્રકાશ પાડતા કહે છે, કયા સેમ્ર તેરી શાખા બઢાઈએ, ફૂલ અનુપમ બાની, કેતક ચાતુક લાગી રહે, દેખત રૂવા ઉડાની. શીમડાનું ઝાડ ઘણું મોટું થયું, તેમાં શાખાઓ ઘણી વધી, મોટા મોટા લાલ લાલ ફૂલો ઘણા બેઠા અને ફળ પણ ખૂબ થયા. પરંતુ તમે જાણો છો ને કે તેના ફૂલમાં નથી ગંધ, કે નથી ફળમાં નથી રસ. તેના ફૂલ ગંધહીન જ છે. તેના ફળ પણ જો પાકીને ફાટે તો તેમાંથી નરસ રૂજ નીકળે છે. ઘણા બધા પક્ષીઓ શીમડાના મોટા મોટા ફળ જોઈને તેમાંથી મીઠો સ્વાદ ચાખવા તથા ખાવા માટે ફળ મળશે આવી આશા રાખે છે. પરંતુ જો ફળ પાકીને ફૂટે છે તો તેમાંથી નીરસ રૂ નીકળે છે અને પછી પક્ષી નિરાશ થઈને ઉડી જાય છે. જુવાની, સુંદરતા, સ્ત્રી, પુત્ર, મિત્ર, પરિવાર, ધન, બળ, શાસન, સ્વામિત્વ વગેરે સાંસારિક ઐશ્વર્યની આવી જ સ્થિતિ છે. એ બધું 4 દિવસની ચાંદની જેવું ફક્ત જોવા પૂરતું જ છે. સુંદર જવાની થોડા જ દિવસોમાં કળતલીવાળા ચહેરામાં બદલી જાય છે. ચામડીની સુંદરતા, મધુરતા, રૂઢક્ષતામાં પરિવર્તન થાય છે. મોઢા પર, હાથમાં બધે મોટી મોટી નસો દેખાય છે. ઉપસેલી છાતી બેસી જાય છે. રસ ભરેલી ખીલેલી આંખો ઊંડી ઉતરી જાય છે. સુંદર ચમકતી દાંતની પંક્તિઓમાં ખાલા પડી જાય છે અને થોડા જ દિવસોમાં તો મોઢું બોખલું થઈ જાય છે. સુંદર પત્ની પણ જોવા લાયક રહેતી નથી. મનોહર પુત્ર પણ થોડા દિવસમાં જુવાન તથા પોઢ થઈ તેના પત્ની તથા બાળકોમાં ગૂંચવાઈને અણગમતા થઈ જાય છે. પ્રિય મિત્ર વિમુખ કે દુશ્મન બની જાય છે. ધન દોલતને જતા વાર લાગતી નથી. કદાચ જો જોઈ કોઈ પાસે હોય તો પણ તેનાથી સંતોષ મળતો પણ નથી. અધિકાર છૂટી જાય છે.
કુટુંબ અને સમાજ પર શાસન કરનારી તે જ વ્યક્તિ એક દિવસ પોતાના જ ઘરના એક ખૂણામાં ઉપેક્ષ થઈને પડીને દુઃખી થતી રહે છે. તો શું જે પ્રાણી, પદાર્થો, પદ વગેરેની અહંતા મમતામાં પડી આપણા મનમાં માયા એટલે ભ્રમ, શમો, મૂર્છા વગેરે બને છે, તે પ્રાણી પદાર્થો વગેરે શિમળાના ફૂલ ફળની જેમ અસાર નથી? સંયોગથી મળેલું બધું ઐશ્વર્ય શિમળાના ફૂલ તથા ફળની જેમ સામારહીન સમજી લે છે, તો આપણા મનમાં માયા, ભ્રમ, શમો બની જ શકે ને? આપણે આપણા મનમાં વિવેક જગાડવો જોઈએ અને સંસારના ભોગોની સારહીનતા તત્વથી સમજવી જોઈએ. ભોગોની આસક્તિ અને શ્રેષ્ઠતા, અભિમાનને લીધે મનમાં માયા તથા સમૂહ બને છે. સદગુરુએ શિમળાનું ઉદાહરણ આપીને ભોગોની સારહીનતા પર પ્રકાશ પાડ્યો છે. હવે તેઓ મોટપની સારહીનતા પર પ્રકાશ પાડતા કહે છે, કા ખજૂરો બડાઈ તેરી, ફલ કોઈ નહીં પાવે, ગ્રીષ્મ ઋત જબ આની તુલાની, તેરી છાયા કામ ન આવે. ખજૂરનું ઝાડ ઘણું ઊંચું હોય છે, પણ તેનું ફળ સહેલાઈથી કોઈને મળી શકતું પણ નથી. ગરમીમાં જ્યારે વટમાર્ગું છાંયડાની જરૂર પડે છે, ત્યારે તેનો છાંયડો પણ કોઈને કામ પણ લાગતો નથી. કેમ? ઝાડ ઘણું ઊંચું હોવાથી તેનો છાંયડો ઝાડની આજુબાજુ તો પડતો નથી, પણ ક્યાંક ખાડામાં, ખેતરમાં કે જાડી ઝાંખરામાં પડે છે, એટલે આનો છાંયડો કોઈને કામ પણ નથી આવતો. આ જ દશા મોટપના અહંકારીની છે. જાતિ, વરણ, વિદ્યા, પદ, અધિકાર, અવસ્થા, ઉંમર વગેરે કોઈ પણ વસ્તુની મોટપનો અહંકાર હોય તેનાથી કોઈને પણ લાભ થતો નથી. જેનાથી કોઈનું કલ્યાણ ન થતું હોય તે વસ્તુની શું મોટપ? ખજૂરીની જેમ જો નકામા મોટપનો અહંકાર મનુષ્ય માટે મનમાં ફક્ત માયા તથા અહંતા મમતાનો ભ્રમ ઊભો કરે છે. આપણ ચતુર ઓર કો શીખવે, કનક કામિની સયાની. કનક કામિનીનો સંગ્રહ તથા ભોગમાં પોતાને બુદ્ધિશાળી સમજનારા લોકો પોતે તો આ લાઈનમાં હોશિયાર હોય છે, જે બીજાને પણ આ જ શિખામણ આપે છે. બીજાને કેવી રીતે મૂર્ખ બનાવી પૈસા પડાવી લીધા, ભાઈ, ભાગીદાર તથા બીજાને કઈ રીતે દગો કરી ધનમાં વૃદ્ધિ કરી પોતાના દરેક સ્વાર્થના કામ કરવા માટે બીજાને કઈ રીતે મૂર્ખ બનાવીએ છીએ, કઈ રીતે કાયદેસર, ગેરકાયદેસર, પ્રાકૃતિક, અપ્રાકૃતિક ઇન્દ્રિય ભોગ ભોગવવામાં પોતાની હોશિયારી માને છે. એ બધાનું વર્ણન તેઓ ખૂબ જ સરસ રીતે કરે છે અને બીજાને પણ એ જ શીખ આપે છે કે આવું કરવામાં જ બહાદુરી છે. તેઓ કહે છે, અરે યાર, મનુષ્ય જીવન મેળવીને શું કર્યું? જો ચાલાકી ન શીખ્યા અને ઈચ્છા પ્રમાણે ભોગો ન ભોગવ્યા તો? તેઓને ખબર નથી, આ તેમની જ બનાવેલી હોશિયારી જ તેમના મનની માયા છે, જે તેમને હંમેશા છેતરી રહી છે. બીજાને છેતરનારા અને ઇન્દ્રિયોના લંપટને ક્યારેય શાંતિ મળતી નથી. આવા લોકો જીવનમાં ગઢપણમાં તથા અંતે તો દુઃખોના પાત્ર જ બની જાય છે. બીજો જન્મ તો તેમનો દુઃખદાયી હશે જ. જેનું જીવન આજે બગડ્યું હોય તેમનું જીવન આગળ તો સુધરવાની કોઈ આશા જ નથી. કહ્ય કબીર સુનો હો સંતો, રામચરણ રુતરમાદની. અહીં લખાણમાં ક્યારેક
રતિનું રૂત થઈ ગયું હોય એમ લાગે છે. સદગુરુ કહે છે કે હે સંતો, માયામાં ગળાબૂડ લોકો પણ કહે છે કે અમે રામના ચરણોમાં પ્રેમ કરીએ છીએ. ગૌસ્વામીજી બરાબર જ કહે છે. વંચક ભક્ત કાહે રામ કે, કિંકરી કંચન કોહ કામ કે. સંયોગથી મળેલ પ્રાણી પદાર્થોની અહંતા મમતા જ માયા છે, જે બધા જ દંદ્રોનું કારણ છે. વિવેકથી અને દૂર કરી દંદ્રો રહિત તથા પરમ શાંતિમય જીવન જીવવું જોઈને